લે જો પરિવાર બહાર નીકળ્યો એમ ને જોઈ લે જો બીજું લો હા 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 જો તો ખરા એમાં એમ પકડે એટલે ને જો એટલે એ કાંઈ ન કરે આમ પકડો ને તો એ આપણને બાખુડિયા પી જાય એમાં એમ પકડીને લઈ જાય ને જો તો આ પગે કહાય નાય ધોઈને હવે આને 9 દી સપ્તાહ સાંભળી અને લુગડા કર્યા ભેગા આજ તો બરાબરના બધા ધોકાવાળી કરીને એક ગાંહડી લુગડા ધોઈ નાખ્યા 9 દીના 9 જોડે લ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ 2 દીની રજામાં તો આ ઝાડવા બાળવા બધું પૂરા બરાબર સુકાઈ ગયું છે તો આજે પાછો ગુરુવાર તો પાણી બાણી ભરી લઈને આજ પાછું પેપર શરૂ છે છોકરાઓના તે હું પણ રસોડું કરવા જઈ રહી છું આજ તો પાછો દાળ ઢોકળીનો વારો ફ્રી દાળ ઢોકળીમાં આપણે જોડાઈ ગયા મધ્યાહન ભોજનના નિશાળમાં સરસ મજાના તો મોટર શરૂ છે પાણી બધું ભરી લઉં અને થોડું થોડું આ ઝાડવાને પાવલ્યું આ વર્ષાબેને મારે બાળ મંદિરવાળા એને જે છોકરા એક વર્ષ થયું તો ગળે છૂટતા નથી થાય મળવા આવ્યા છે બોલાઈ મળે છે જો અને આ એમના શું કહેવાય કે બહુ ખબર ન હોય પણ સુપરવાઇઝર કહેવાતા હશે તો શાળાની કંઈક મુલાકાતે કંઈક કામે આવ્યા છે પણ કાંઈ ખબર નહીં તો લખે છે બેઠા બેઠા જે તો મારે એને કાંઈ વાતચીત નથી પણ મેં તો સીધો જ વિડીયો ચાલુ તો ઉતારી લીધા બેનને મળતા હતા તો છોકરા કેટલા છોકરા પ્રત્યેનો એમનો ભાવ છે એટલે છોકરા જે ધોડીને જમતા કે વર્ષાબેન આવ્યા લો જો આમ જો હા તો એ મારી દાળ ઢોકળી તૈયાર સરસ મજાની આજ પાછા 9 દી સપ્તાહમાં બેઠા દેવી ભાગવત પૂરું થઈ ગયું માતાજીની મંદિરે માતાજીની દયાથી સરસ મજાનું કાર્ય અમારું સરસ મજાનું સરળ થયું ને હવે હું શું કહું છું કે આજ તો હવે પેપર હાલે છોકરાઓના એટલે 2-3 ધોરણ હોય ને 2-3 ધોરણ ન હોય ને તો મેં સરસ મજાનું દાળ ઢોકળી બનાવી દીધું છે મારા મેના મુજબ ને કા કેમ છે બટુક મહારાજ નનકા એવા ગણપતિ દાદા બહુ કથામાં લાડવા ખાધા ને ગુંદી ખાધી ને રસ પીધો ને હવે પાછા આવી જાઓ નિશાળે આ દાળ ઢોકળી ખાવા બરાબર ને સરસ મજાના અન્નપૂર્ણા દેવી જો ભગવાન ભોળિયાનાથને આ બધું કેવું જોતો ખરા ભગવાનને આ ભિક્ષા પાત્ર લઈને માગવું પડ્યું હતું અન્નપૂર્ણા દેવી પાસે ને બહુ સરસ મજાનું સપ્તાહમાં અમે મોજ માણી અને હવે પાછા રસોડામાં આવી ગયા અને પાછા અમારી મેના મુજબ આજે દાળ ઢોકળીનો વારો સરસ મજાની છોકરાઓ હાટું બનાવી દીધી અને આમાં 7-8 વાળા છોકરા તો બિચારા 8 ધોરણવાળા તો જવાના જ છે કે અંસામાં હવે 1-2 વખત બનશે દાળ ઢોકળી બનાવીને ખવડાવી દો મેં કાંઈ વાંધો નહીં બટા બનાવી દઉં તો સરસ મજાની દાળ ઢોકળી તૈયાર છે આપણે ફરી મળ્યા બીજા વિડીયામાં લ્યો